કોઈએ પણ પોતાના જીવનમાં જો પહેલી બુક કોઈ વાંચવી હોય તો હું સજેસ્ટ કરીશ કે એ બુક છે એ છે સાગરપંખી. એનું ઇંગ્લિશ વર્ઝન છે જોનાથન લિવિંગસ્ટન સીગલ. આ એક એવી પુસ્તક છે કે જે પુસ્તક તમને તમારા જીવનમાં આખા જીવન દરમિયાન ક્યારેક ને ક્યારેક તમને આ બુક કનેક્ટ કરશે જ. એટલી ફાઇન આ પુસ્તક છે. બીજી વસ્તુ, જ્યારે તમે કોઈ પુસ્તક વાંચો છો અને પુસ્તક વાંચવાનો તમને શોખ નથી તો નોર્મલી પુસ્તક વાંચતી વખતે 1, 2 કે 3 પેજ પછી તમને બોર થવા લાગે, તમને ઊંઘ આવવા લાગે. પણ આ બુક એવી છે કે જે બુકમાં તમને એક જ બેઠકે તમે આ બુક વાંચી કાઢશો. એટલી ફાઇન, એટલી સુંદર, અને સૌથી મોટી વાત એ છે કે આ બુકની પાછળનો જે મેસેજ છે એ મેસેજ જીવનનો એટલો ક્લિયર અને એટલો ઊંડો, એટલો ગહેરો આનો મેસેજ છે, આનું લેસન્સ છે કે એ લેસન્સ ખાલી જીવનમાં જો તમે ઉતારી લેવ તો તમને જીવનમાં મહાન બનતા કોઈ જ રોકી નહીં શકે. અને આ બેસ્ટ સેલરની અંદર આ પુસ્તક આવી છે અને ગુજરાતી આવૃત્તિ છે, એનું નામ છે સાગરપંખી. ઓકે, આ બુક રિચાર્ડ બાગ દ્વારા લખવામાં આવી છે. જીવનની અંદર જ્યારે પણ આપણે કંઈક મોટું કરવાનો પ્રયત્ન કરીએ, આપણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલી તો આપણી પોતાની માન્યતાઓ, આપણા પોતાના ડર, આપણી પોતાની બીક, આપણી અંધશ્રદ્ધા, આપણા પોતાના જ નાના વિચારો આપણને આગળ વધવા દેતા નહીં. અગર એમાંથી આપણે બહાર નીકળી જઈએ અને આપણે કંઈક નવું કરવાની ટ્રાય કરીએ તો સૌથી પહેલાં આપણા ફેમિલી, સેકન્ડ નંબર પર આપણા રિલેટિવ, થર્ડ નંબર પર આપણા દોસ્તો, ચોથા નંબર પર આપણી સોસાયટી, પાંચમા નંબર પર આપણો સમાજ. આ બધા લોકો આપણને મોટું કરવા માટે, જીવનમાં કંઈક આગળ વધવા માટે આપણને રોકતા હોય છે. એ લોકો આપણને વારંવાર એવું કહેતા હોય છે કે તું, ગાંધીજી એવું કીધું કે જીવનમાં ફર્સ્ટ ટાઈમ લોકો તમારો વિરોધ કરશે, સેકન્ડ ટાઈમ લોકો તમારી મજાક ઉડાવશે અને ત્રીજા વખતે લોકો તમને માર્કેટમાં તમારા માટે ખરાબ બોલશે. આ બધા ફેઝિસ તમારા જીવનમાં આવશે. તો એવું જ છે કે તમે જ્યારે કંઈક નવી વસ્તુ કરવાની ટ્રાય કરો છો ને ત્યારે બધા લોકો તમને નેગેટિવ કરી નાખે છે. તો આ બુકમાં શું લખવામાં આવ્યું છે? આ બુકમાં છે ને તે સીગલ, જોનાથન લિવિંગસ્ટન એનું નામ છે સીગલનું, અને સીગલ એટલે સાગરપંખી. તમે કદાચ દરિયા કિનારે ગયા હોય ને તો ત્યાં છે ને આખું સીગલ એટલે નાના પેલા થોડું ઉડે એવા પક્ષીઓનું એક ઝુંડ હોય છે. અને એ લોકોનું કામ શું હોય છે કે જે દરિયાનું મોજું આવે છે એ મોજું આવી જાય પછી જ્યારે મોજું રિટર્ન થાય છે ને ત્યારે એની અંદર રિટર્ન થતી વખતે જે નાની માછલીઓ કે નાના શીપ જે જમીન સાથે રેતીની ઉપર ધીરે ધીરે પાછા અંદર જઈ રહ્યા હોય ને એને એ લોકો પકડીને ખાય. તો આ પક્ષીઓનું જીવન ખાલી એટલું હોય છે કે આ પક્ષીઓ ખાલી દરિયા કિનારેથી ખાવાનું અને પોતાનું જીવન નિર્વાહ ચલાવવાનું. એને બહુ ઊંચું ઉડવાનું, બાજ પક્ષીની જેમ ઊંચું ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પોતાની લાઈફને એક્સપ્લોર કરવાનું, એ આ સાગરપંખીના જીવનમાં ક્યારે હોતું નથી. પણ જોનાથન લિવિંગસ્ટન નામનું એક સીગલ પોતાને જીવનમાં એવો લક્ષ્ય બનાવે છે, એવું ધ્યેય બનાવે છે કે મેં એટલું ઉપર ઉડીશ, એટલું ફાસ્ટ ઉડીશ અને મેં મારા જીવનમાં મારી લિમિટની પરાકાષ્ઠા સુધી પહોંચી જઈશ. મેં એન્ડ સુધી મારીમાં જેટલો દમ છે ત્યાં સુધી હું પહોંચી જઈશ અને આ મારી જીવનનો હું ઉદ્દેશ્ય બનાવીશ. જ્યારે એ આવી રીતના એ પોતાનું જીવનનું લક્ષ્ય બનાવે છે ત્યારે નંબર 1 પર સૌથી પહેલાં ફર્સ્ટ નંબર પર એના પોતાના જ ફેમિલી મેમ્બર, એના ઘરના જ લોકો એને નેગેટિવ કરે છે કે ભાઈ આપણો જન્મ નીચે ઉડવામાં અને અહીંયાથી જ ખાવામાં થયો છે, તું આ બધું મોટું ના જોઈશ, એમ કરીને નેગેટિવ કરે છે. પણ તે છતાં પણ એ ઉડવાનો પ્રયત્ન કરે છે અને એ ઉડે છે. આખા બુકની અંદર છે ને તમને વચ્ચે આવી રીતના આખા બુકમાં ખાલી ને ખાલી તમને પિક્ચર જ દેખાશે
આખા બુકમાં ખાલી ને ખાલી પિક્ચર જ આવશે. એટલે બુક થોડુંક વાંચશો પિક્ચર આવશે, થોડુંક વાંચશો પિક્ચર આવશે. એટલે એવી રીતના કે એ હવે કયા સ્ટેપ પર ઉડી રહ્યું છે. હવે એ કારણ કે આ પક્ષી આમ કોઈ દિવસ નહીં ઉડી શકે, એ આમ જ ઉડે. જેવી રીતના બાજ કેવું આમ ઉડે, ઉપરથી આમ ઉડીને નીચે આવે, તો આ પક્ષી એવી રીતના ઉડવાની ટ્રાય કરે છે. અને એવા બી પિક્ચર આની અંદર બતાવવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં એના ફેમિલી મેમ્બર્સ એનો વિરોધ કરે છે. પછી થાય છે શું કે પછી એ જે આખું જે કબીલો હોય, એ આખું જે ટીમ, આખું એ લોકોનું જે આ બધા લોકો એકસાથે ખાતા હોય, ત્યાંનો જે સરદાર હોય, મુખિયા, એ એમના પેરેન્ટ્સને એવું કહે છે કે તમારો છોકરો જોનાથન લિવિંગસ્ટન એ ઉપર ઉડવાની ટ્રાય કરે છે અને બધાને એ પ્રેરિત કરે છે કે તમે બી ઉડો. આ આપણી સોસાયટીના ખિલાફ છે, આપણા સીગલ પક્ષીના ઉડવાના લક્ષ્યની ખિલાફ છે. તો તમે એને સમજાવો. તો સેકન્ડ નંબર પર થાય છે એવું, સેકન્ડ નંબર પર કે એને સોસાયટીમાં સરપંચ દ્વારા અને એને સોસાયટી દ્વારા એને રોકવામાં આવે છે. એના પછી થાય છે એવું કે એ ઉડવાનું બંધ નથી કરતો અને એ ઉડવાનું ચાલુ રાખે છે. પછી થાય છે એવું કે એ એક લિમિટની ઉપર ઉડવા લાગે, પછી એની ઉપર ઉડવા લાગે. તો એને જોઈને થાય છે એવું કે બીજા લોકો પણ એમની સાથે જોડાવા લાગે કે મારે બી તમારી જેમ ઉડવું છે. તો હવે વિરોધ થાય છે. અને હવે વિરોધ એવો થાય છે કે એમને આ સોસાયટી, એમનું આખું જે ત્યાં રહે છે ત્યાંથી બહાર નીકાળી દેવામાં આવે છે. એમને એવું કહેવામાં આવે છે કે હવે તું અહીંયા રહી શકે નહીં. કાં તો તારે રહેવું હોય તો અહીંયા જ તું નાના વિચારોમાં જ રહે. જીવનમાં આપણને જ્યારે આપણે કંઈ મોટું કરવા જતા હોય ને, ત્યારે આપણને નાના લોકો, મતલબ પોતાના નાના વિચારોના લીધે એ લોકો આપણી પાસે આવે છે અને આપણને આગળ વધતા રોકે છે. તો એ સમયે તમારે ડિસિઝન લેવાનું હોય કે શું તમારે આ લોકોની સાથે જ રહેવું છે યા ફિર તમારે ઊંચું ઉડવું છે. તો આ હવે નક્કી એવું કરે છે કે ના, મારે તો ઊંચું ઉડવું છે, એટલે હું આ સોસાયટીમાં નહીં રહીશ. અને એ જતો રહે છે બીજી જગ્યાએ રહેવા માટે. અને ક્યાં? પર્વતની ઉપર એ રહેવા જતો રહે છે. તો હવે થાય છે એવું કે જ્યારે પર્વતની ઉપર એ રહેવા જાય છે ત્યારે એ ત્યાંની પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખે છે અને એ ઉડવાનું ચાલુ રાખે છે. અને પછી એક સમય એવો આવે છે કે એ ઉપરથી ઉડે છે અને એની આખી સોસાયટી, એના મિત્રો, એના ફેમિલી, એના સરપંચ, એ બધા લોકો નીચે બેસેલા હોય છે અને એ ઉપરથી વારંવાર ચક્કર મારે છે. એટલે આના લીધે થાય છે એવું કે એ જ ગ્રુપમાંથી એક ફ્લેચર નામનું એક પક્ષી એને શોધતું આવે છે અને એ એની સાથે મળે છે અને એને એવું કહે છે કે યસ, હવે મારે પણ જોનાથન તારા જેવું થવું છે. અને પછી જોનાથન એને જિંદગીના અમુક લેસન્સ આપે છે. એને જિંદગીના અમુક એવા એના જિંદગીના પાઠ એને સમજાવવામાં આવે છે. એની જિંદગીની શીખ એ આપે છે. અને એ શીખ એવી છે કે એ શીખ જ આ પુસ્તકનો બોટમ લાઈન છે. અને આ પુસ્તકની સૌથી મેઇન જે વસ્તુ છે એ આ નાના અંદર આવતા એ સેન્ટન્સ, કે જે સેન્ટન્સ તમને ઝીરોથી હીરો બનાવવા માટે તમને મદદરૂપ થશે. તો હવે હું એ સેન્ટન્સની વાત કરું. એવા બેઠા જ સેન્ટન્સ એમાં આપેલા છે કે જે તમને કામ કરશે. લાઈન 1 એની અંદર એવી છે કે આપણું જીવન સમગ્રતાથી જીવવા માટે બન્યું છે. આપણું જીવન મતલબ પૂર્ણ જીવવા માટે બન્યું છે. આપણે લિમિટમાં રહીને જીવવું નથી. આપણું જીવનનો મકસદ છે લિમિટલેસ જીવવું, વધારે જીવવું. બધી જ વસ્તુ કરવા માટે આપણે બનેલા છે. પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં એક વાક્ય કીધું હતું કે આપણું શરીર છે ને એ રબર જેવું છે. તમે જેટલું ખેંચશો એટલું ખેંચાશે, જેવું તમે છોડશો એટલે પાછું હતું તેવું જ થઈ જશે. શરીરની સાથે કંઈ જ થવાનું નહીં. શરીર રબર જેવું છે. તમારે જે કરવું હોય તે શરીર સાથે કરી શકો છો. આવું એમનું સેન્ટન્સ છે. તે એક્ઝેક્ટ આ જ કહેવા માંગે છે કે આપણું જીવન સમગ્રતાના માટે છે, ના કે લિમિટમાં રહીને જીવવા માટે. આ એક વાક્ય છે. સેકન્ડ છે કે જીવનનો મકસદ છે, આ વસ્તુ એ ફ્લેચરને કહે છે, જોનાથન,
કે જીવનનો મકસદ છે શીખવું, કંઈ શોધ કરવી અને સ્વતંત્ર થવું. એટલો ફાઇન લેસન્સ છે, એટલો ફાઇન લેસન્સ છે કે જીવનનો મકસદ છે શીખવું, શોધ કરવી અને સ્વતંત્ર થવું. પૂર્ણતાની કોઈ વ્યાખ્યા નથી. પૂર્ણતાનો મતલબ છે કે આ જે પળ મળ્યો છે એ પળને બેસ્ટ રીતે જીવીને, એ પળમાં પોતાનું બેસ્ટ આપીને આપણું જીવન પૂરું કરવું, એ જ આપણા જીવનનો મકસદ છે ને એ જ પૂર્ણતાનો મકસદ છે. આ એક સેકન્ડ લેસન્સ છે. ત્રીજું લેસન્સ છે, કેટલાક માણસો જીવનમાં એવું કોઈ લક્ષ્ય લઈને ઉતરે છે, એમની પાખો સતત કંઈક કરવા માટે ફફડિયા કરે છે, એને જિંદગીની તમામ ઊંચાઈઓ, તમામ ઊંડાઈઓ પણ ઓછા પડે છે. તમે જોજો તો અમુક માણસો એવા હોય કે જે હંમેશા એના એનર્જીના પીક પર હોય છે. ઝવેરચંદ મેઘાણીએ એટલું સરસ વાક્ય કીધું છે કે ઉત્સાહ તો થનગને જ છેલ્લે લગાવ્યો છે, ઉત્સાહ તો થનગને જ. એવું તો કહેવાનો મિનિંગ કે તમારે જીવનમાં કંઈ કરવું હોય એવા માણસો દેખાઈ જ આવે છે. એનો ઉત્સાહ, એની ઓરા એટલી બધી ખતરનાક હોય છે કે તમે જ્યારે એને મળો ને ત્યારે તમને અંદરથી એવો મેસેજ મળે છે કે યાર આ માણસને મળીને મજા આવી ગઈ, બહુ જબરજસ્ત ક્લેરિટી સાથે એના વિચારો છે, એણે જીવનમાં કંઈ કરવું છે, જીવનમાં એ ફટાફટ ભૂલો બી કરવા માંગે છે, ફટાફટ ભૂલોથી શીખવા બી માંગે છે ને ફટાફટ જીવનમાં આગળ બી વધવા માંગે છે. તો આવા માણસોની સાથે તમારે રહેવું જોઈએ અને આવા સતત ઉચ્ચ વિચારોવાળા માણસોની સાથે જીવનમાં પ્રગતિ કરવી જોઈએ. પછી હજુ એક બહુ ફાઇન સેન્ટેન્સ આવે છે કે એકવાર સર્વસ્વ જીતી લો પછી બચે છે એ છે આનંદ. મતલબ કે એકવાર તમે જીવનની અંદર જ્યારે બધું જ મેળવી લેશો ને, ત્યારે જીવનમાં જ્યારે એકલાસની પળોમાં શાંતિથી બેઠા હશો ને ત્યારે તમારી પાસે ખાલી એક જ વસ્તુ બચશે ને એ છે આનંદ. એકવાર કાર્ડને જીતી લો પછી જે બચે છે એ છે અત્યાર, એટલે કે પ્રેઝન્ટ. એકવાર તમે કાર્ડને જીતી લો પછી બચે છે અત્યાર. હકીકતમાં આપણામાંનો દરેક વ્યક્તિ સાગર પંખીનો જ વિચાર છે. સ્વતંત્રતાનો સીમાહીન વિચાર એ સાગર પંખીનો વિચાર છે. સાગર પંખીને જીવનનું લક્ષ્ય શું છે? સ્વતંત્ર થવું, પોતાની લિમિટ લેસ જવું અને પોતાની લિમિટના એન્ડ પળ સુધી ગઈને કામ કરવું. જ્યાં સુધી પવન અને પાંખો જે ઊંચાઈએ પહોંચી શકે છે ત્યાં સુધી તમારા વિચારો પણ ઊંચા ઉઠી શકે છે. વિચારોને બંધન મુક્ત કરો પછી શરીર પણ બંધન મુક્ત થઈ જશે. વિચારોની ઝડપે ગમે ત્યાં પહોંચવા માટે તમારે ત્યાંથી આરામ કરવો જોઈએ કે જ્યાં પહોંચવું છે ત્યાં તમે પહોંચી ગયા છો. કેટલી સરસ વાત કરી છે કે વિચારો જે છે એની કોઈ લિમિટ નહીં. તમે વિચારો, જ્યાં સુધી વિચારી શકાય ત્યાં સુધી વિચારો, વિચારીને પછી લક્ષ્ય બનાવો, એ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો અને પ્રાપ્ત કરીને જ્યારે એ ઊંચાઈ પર તમે પહોંચો, એ ઊંચાઈ પર પહોંચીને પછી તમારે આરામ કરવો જોઈએ. સાગર પંખીને ઉડવાનો અધિકાર છે, સ્વતંત્રતા તેનો અધિકાર છે. એની આડે જે કંઈ પણ આવે છે તેને એણે દૂર કરવું જોઈએ. તે પછી કર્મકાંડ હોય, અંધશ્રદ્ધા હોય કે કોઈ પણ પ્રકારની મર્યાદા હોય, સ્વતંત્રતાના મુકામે પહોંચાડે એ જ સાચો કાયદો. એવું કહેવા માંગે છે કે જીવનની અંદરનો એક જ લો છે અને એ લો છે કે બધું જ સાઈડ પર, તમારું લક્ષ્ય એક તરફ. બધું જ મૂકી દેવું, સમાજ મૂકી દેવું, સોસાયટી મૂકી દેવું, કર્મકાંડ, અંધશ્રદ્ધા બધું સાઈડ પર મૂકી દેવું. બસ ખાલી એક જ લક્ષ્ય તમારું હોવું જોઈએ કે મેં મારા જીવનમાં એ લિમિટ પર પહોંચીશ જ્યાં પહોંચીને પછી મને એવો કોઈ વિચાર ના આવે. એક વ્યક્તિનું નામ હું ભૂલી ગયો છું, જ્હોન ગોડાર્ડ કે એવું કંઈ નામ છે. એણે 19 કે 20 વર્ષની ઉંમરે એની જિંદગીના 105 સપનાઓ બનાવ્યા છે. એની વેબસાઇટ પર આ છે 105 સપનાઓ. એની અંદર એણે કેવા સપનાઓ બનાવ્યા ખબર? કે એમેઝોન નદીને તરીને પાર કરવી છે, પછી દુનિયાના જેટલા બી મહાન અને મોટા પર્વત છે, એવરેસ્ટ, ધી આલ્પ્સ, એ બધા પર મારે જવું છે, પછી પ્રેસિડન્ટની જોડે ડિનર લેવું છે,
પછી જંગલની અંદર બધા પ્રાણીઓની વચ્ચે મારે રાત રોકાવી છે, આવા બધા, પછી મારે પ્લેન ચલાવવું છે, પછી મારે સ્કાય ડાઇવિંગ કરવું છે, આવા એવા મતલબ અતરંગી બધા વિચારો કર્યા, 105 વિચારો, અને આજે પણ એ માણસ જીવે છે અને એમાંથી ઓલમોસ્ટ 94 એના લક્ષ્ય પૂરા થઈ ગયા છે. બરાબર છે. તો કહેવાનો મિનિંગ એવો કે જીવનમાં તમારું લક્ષ્ય બનાવો. એકવાર લક્ષ્ય બનાવવા માટે તમારે વિચાર જ કરવાના છે, ને વિચારની તો કોઈ બંધન નથી, વિચારની તો કોઈ લિમિટ નથી. એટલે વિચારો અને વિચારીને તમારું લક્ષ્ય બનાવો. બરાબર છે. શીખવાનું અને અભ્યાસ કરવાનું બંધ કરતા નહીં. આ સમસ્ત જીવનનું અજ્ઞાત, અમૂર્ત અને અદ્રશ્ય પૂર્ણ સિદ્ધાંત છે. તેને વધુને વધુ સમજવાનો પ્રયત્ન કરો. તારી આંખો જે કહે એને માનીશ નહીં, કારણ કે એ ફક્ત મર્યાદા છે. તારી સમજણ વડે જો તું જેટલું જાણે છે તેને શોધી કાઢ, તને ઉડવાનો માર્ગ મળી જ જશે. વાવ, વોટ અ સેન્ટન્સ! કે તારી આંખો જે જોઈ છે ને, આંખોથી આકાશ નથી દેખાતું, પણ આંખોથી મતલબ કહેવાનો મિનિંગ એવો કે ચાંદો દેખાય છે, પણ આંખોથી જોતા એવું લાગે છે કે ચાંદ સુધી નહીં પહોંચે. કોઈ વ્યક્તિએ ચાંદ પર જ ગયા. બહુ મસ્ત એક વચ્ચે સેન્ટન્સ આવ્યું હતું કે અમુક લોકો ચાંદો જોઈને ખાય છે અને અમુક લોકો ચાંદા પર બેસીને ખાય છે. બરાબર છે. આવું વસ્તુ છે કે ભાઈ આંખોની બી એક લિમિટ. આપણે આંખોથી જોઈએ તો સમુદ્રની અંદરની ગહેરાઈઓ દેખાતી નથી, આંખોની મર્યાદા છે, પણ વિચારોની કોઈ મર્યાદા નહીં. માણસ સમુદ્રની અંદર પણ પહોંચી ગયો છે અને એ જગ્યાએ પહોંચી ગયો છે જ્યાં નહીં લાઇટ ટ્રાવેલ કરી શકે કે ત્યાં કોઈ પહોંચી શકે, પણ માણસ પહોંચી ગયો. એટલે વિચારોની કોઈ મર્યાદા નહીં. તમારા વિચારોને મહાન બનાવો. અને લાસ્ટમાં જે મને સૌથી વધારે ગમે છે આ બુકનું સેન્ટન્સ, સૌથી વધારે, જ્યારે ફ્લેચર એને મળવા આવે છે અને ફ્લેચર એને મળે છે ત્યારે જોનાથન એની જોડે જે કન્વર્ઝેશન કરે છે તેમાંથી આ કન્વર્ઝેશનની એક લાઈન, એક સેન્ટન્સ જે મને સૌથી વધારે ગમે છે, એ જોનાથન એ ફ્લેચરને કહે છે કે તારે જરૂર છે તને પામવાની. રોજ રોજ તું તારામાં રહેલા અસીમ રૂપને પામતો જા, વધુને વધુ ઓળખતો જા. એ જ જરૂરી છે, એ જ તારો ગુરુ છે. એને ઓળખવાની અને એને અનુસરવાની જરૂર છે. વાવ! શું કહે છે કે તું તારું સ્વયં પોતાની ખોજ કર. જ્યારે ભગવાન બુદ્ધ એની જિંદગીના અંતિમ દિવસોમાં હતા અને એમને ખબર પડી કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે એમણે આમ આડા સૂઈને પોતાનો હાથ આમ કરીને એ આડા સૂતા હતા ને એની જિંદગીના છેલ્લા દિવસો હતા અને છેલ્લા મેસેજ હતા. અને એમના જીવનનો જે છેલ્લો મેસેજ હતો એ હતો અપો દીપો ભવ. એટલે કે તમે જ તમારો પોતાનો દીવો બનો, તમે જ તમારા પોતાના ગુરુ બનો, તમે જ તમારા પોતાના જીવનમાં ક્યાં પહોંચશો. કારણ કે ગુરુ જે છે એની બી એક લિમિટ હોય છે, પણ તમારી પોતાના સબકોન્શિયસની કોઈ લિમિટ નહીં. તમારા સબકોન્શિયસ માઇન્ડને પોતાનો ગુરુ બનાવી લો, પોતાની જાતને પોતાનો ગુરુ બનાવી લો. અને તમે જ્યારે પોતાની જાતને પામવાનો પ્રયત્ન કરશો, જ્યારે તમારી પોતાની ખુદને શોધવાનો પ્રયત્ન કરશો, ત્યારે અંદરથી તમે એક એવા માણસ બનીને નીકળશો કે જે માણસ એક લિમિટલેસ માણસ હશે અને એ માણસ બધી જ જગ્યાએ પહોંચી શકશે. બરાબર છે. જીવનની અંદર તમે જ્યારે અમુક ટાઈમે મેં જ્યારે ગોલ માસ્ટરી કે એવું કંઈ શીખતો હોઉં ને ત્યારે એક સ્માર્ટ કરીને એક થિયરી આવે છે કે સ્પેસિફિક, મેઝરેબલ, એચિવેબલ, ટાઈમ પ્રમાણે. એટલે ગોલ આવો હોવો જોઈએ. પણ મને તો કદાચ એ ખોટું લાગે છે અને મેં તો ઓપનલી કહું છું. કેમ? કારણ કે તમે બિલ ગેટ્સને પકડી લો, તમે ઇલોન મસ્કને પકડી લો, તમે ધીરુભાઈ અંબાણીને પકડી લો. શું એમની જીવનની અંદર મેઝરેબલ ગોલ? વોટ ઇઝ મેઝરેબલ? ઇલોન મસ્ક મંગળ પર જવું છે એણે, તો આ તો મેઝરેબલમાં તો આવે જ નહીં. બરાબર. સ્પેસિફિક, શું સ્પેસિફિક? બરાબર. ધીરુભાઈ અંબાણીએ સ્પેસિફિક ગોલ બનાવ્યો હોતે તો આજે એ આટલા મોટા બનતે. બરાબર. પછી ટાઈમ બાઉન્ડ બી કશું હોતું નહીં. જીવનની અંદર ગોલ ગમે ત્યારે એ જીવનમાં 90%, 95%ના ગોલ એવા હોય છે કે ટાઈમ પ્રમાણે પૂરા જ નહીં થતા. તો શું એ ગોલ જ ખોટો છે? એવું નહીં હોતું. અમુક ટાઈમે થિયરી ખોટી હોય છે.
અને આપણે એ થિયરીને સાચી માની લેતા હોય છે. બરાબર છે. તમે જોજો, તમે જ્યારે શાંતિથી વિચાર કરશો તો એ થિયરી ખોટી જ આવે છે. બિલ ગેટ્સ જે છે એની પાસે સ્પેસિફિક સ્માર્ટ, વોટ ઇઝ સ્માર્ટ ગોલ, વોટ ઇઝ સ્માર્ટ, સ્માર્ટ જેવું કશું હોતું જ નહીં. જીવનની અંદર બસ ખાલી એક જ વસ્તુ છે, એ છે કે તમારો વિચારો મોટા રાખો, તમારી જાતને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો. કોઈક મહાન વ્યક્તિએ એવું કીધું છે કે આપણે જીવનમાં ખાલી બે જ વસ્તુ કરવા માટે આવ્યા છે, એક ગ્રોથ અને બીજું કોન્ટ્રીબ્યુશન. એક ગ્રોથ અને બીજું કોન્ટ્રીબ્યુશન. એક ગ્રોથ, પોતાનો ગ્રોથ કરો, પોતાને આગળ વધારો, પોતાને લિમિટલેસ બનાવો, પોતાને બેક ટુ બેક ઇમ્પ્રૂવ કરતા જાઓ, એટલા ઇમ્પ્રૂવ કરી દેવો અને એ ઇમ્પ્રૂવ થઈ જાય પછી કોન્ટ્રીબ્યુટ કરતા જાઓ, લોકોને શીખવાડતા જાઓ, લોકોને આપતા જાઓ. તમારી પાસે અમૃતનો પ્યાલો છે, એક્ઝામ્પલ, તમે બધાના ઉપર ફેંકતા જાઓ. આમ પાણી લો ને ફેંકતા જાઓ, પાણી લો ને ફેંકતા જાઓ, અમૃત ફેંકતા જાઓ. તમે એ ટેન્શન ના લેવો કે જેની પર જેને મળ્યું છે એણે એનો શું ઉપયોગ કર્યો છે. આ અમૃતનું એકાદ બે ટીપા કોઈક એવા વ્યક્તિના ઉપર પડશે કે જે વ્યક્તિ એ વિચારોને લઈને, એ વિચારોને મોટા કરીને એ વ્યક્તિ મહાન થઈ જશે અને આવીને તમને હાથ જોડીને કહેશે કે તમારા લીધે મારું જીવન બદલાયું. ને જ્યારે આવો એક વ્યક્તિ બી તમને મળે તો સમજી લો કે તમારું જીવન ધન્ય થઈ ગયું. તમે હવે લીવ અ લેગસીવાળું જીવન. એપીજે અબ્દુલ કલામ આજે નથી, સ્વામી વિવેકાનંદ આજે નથી, સ્ટીવ જોબ્સ આજે નથી, ઓશો આજે નથી, મહાન વ્યક્તિઓ આજે નહીં, પણ એમના વિચારો આજે પણ ચાલુ જ છે. તો એવી રીતના તમારે આવો મહાન વિચાર કરવો જોઈએ અને તમારા જીવનનું એક મહાન લક્ષ્ય બનાવીને જીવનને એક મહાન જીવન બનાવવા તરફ આગળ વધવું જોઈએ. એ જ આ સાગરપંખીનો બોટમ લાઈન છે, એ જ આ સાગરપંખીનો વિચાર છે. અને હું તમને કહીશ કે મસ્ટ રીડ આ બુક વાંચજો. સો થેન્ક યુ વેરી મચ. આ લાલ